હાય મિત્રો, આજકાલ ગાય ભેંસ ફાર્મ માત્ર દૂધ માટે નથી, એથી એક્સ્ટ્રા આવક, સ્માર્ટ અર્નિંગ અને ફ્યુચર પ્રૂફ ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. ગણી લો, જ્યારે પ્રોપર સંભાળ અને પ્લાનિંગ થશે તો મહિને 20 થી 50 હજાર એક્સ્ટ્રા કમાઈ શકાય છે. મિત્રો, આ તક છોડીશો નહીં. અને હા, ચેનલ મિલ્ક હસલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવજો. આવી જ સુપર યુઝફુલ ટિપ્સ માટે ફરી મળીશું. આ ડોકલું મેલ દે. હા, આ ડોકલું મેલ દે. લ્યો, મંડી સુધી વેલા વેલા પણ જોવા દે કે બાપા હું મેં તમે ડોકલું સાપી સીધું કોમે વરગવાન કરો. કાન હું વને કોલેજ ઉપવાન કરો. પતિજી બાપા હું તમે અમાર કોલેજ મંડ્યા હો કાલે પતિજી કોલેજ હવ રિઝલ્ટ આવી ગયું ને અમાર તે કશું વાંધો ને લઈને ઉપરો ઠેલા તે સીધું નોકરી ઉધવાન કરો એટલે નોકરી વરો. આવું ના લાગે ઘેર. કાન હું બાપા તમે નોકરી નોમ ના લેશો, મારે નોકરી નહીં કરવી. કા હું દાઢી જાય મજૂરી જાય. ના બાપા હું વિચારી મેલ્યું છે. હું વિચારી છે? હા, કેનાલમાં પરવાનું વિચારી છે? બાપા એવું નહીં વિચાર્યું. તાના ધંધાનું શિવો તે ધંધો છે. હવે બેહો રાખવાની છે. તઈને તો બેહો છે ને એ બગર કોઠા લોક બની ગની ગોમમાં સીધા સિટીમ જ્યા અને તું સાથે આ બેહો રાખવાની વાતો કરી છી. રખાય બાપા બેહો ચમ ના રખાય? કશું કોઈ ના મળે બેહો વાત કરી સીધે. આ તો તમને ખબર બાપા ગોજારિયાની 2 દેરીઓ બંધ થઈ ગઈ. એટલે તો કહું છું કે 2 દેરીઓ બંધ થઈ જાય. લોક કોમ ધંધા ભર્યા નોકરીઓ કરવા માંડ્યું. એ તો આપણો ફાયદો છે તાર બાપા. તમે તો કહું છું હું શું ફાયદો છે એમાં? 2 દેરીઓ બંધ થઈ જાય ને. હા, અત્યારે પબ્લિક 90 રૂપિયા લીટર દૂધ છે. પબ્લિક એમાં પાછું દવાઈ ઠેલ્યો પીયો હ એમાં પાવ કોની મિલાવટ. વાત તો તારી હાચી. તો આપણે હે ને બાપા ત્રણ બેહો હે ને હા, એવી બીજી હાથ વધારે 10 કરી દઈએ તો કેટલું દૂધ થાય આપણે? વાત હાચી હો. અને 2.5 લીટર 3-4 લીટર દૂધ આપો. થાય કે ના થાય બાપા? હા, આપણે જમીન 10 વીઘા છે. શું કરવાની? બોરે છે ગંદો ભાઈ પડી રહ. એ વાત તારી હાચી પેલો હો. 3 ટલમ તો કશું કરતા જ નહીં. પેલો તમે વાપર દેહો તો આપણે પોતા આપણે વાઈએ તો ગાઈ જવાનું. એક નંબર વિચાર છે ભાઈ, એક નંબર વિચાર છે તારો. આ મને ગરવ છે કે તું મારો છોકરો છી. બાપા મને ના બેહો ઇન્ટરેસ્ટ આવી ગયો છે. હા, ઓહો, પણ જો ભાઈ મજૂરી પોખશે, કારી મજૂરી કરી પડશે તાના પછી મેર આવશે ને કે મેર આવશે નહીં. કશો વાંધો નહીં બાપા. રાતના 9 વાગશે ને તો ઊંધી હું સોન ભરી. હા, તો ભાઈ મેર આવો નક ના આવો. પણ મને બહુ રસ ચડ્યો તબેલા. કશું વાંધો નહીં. બીજી 7-8 બેહો લાવીએ અને તું તારે સાર પૂરો ને બેહો સોન ભરવાનું ને એવું બધું કરજે. અને આવા જમાનો નોકરી ના જ કરે. હો પોપટલા, હો ભાઈ મજા આવો કે તે આ બાપ દીકરો હું મંડ્યા સા ગુલ ગુલામાય. હા બાપ. જવાજ મરે તા આ ગોમ હું જતો તો બરાબર. અને આ બે જણા હું ગુજ મંડ્યા તા. કોઈ નહીં ભાઈ, અમે બધી વાતો કરતા હતા ઘરની. બરાબર. બીજું બધું સુખ શાંતિ ને? આમાં હું સુખ શાંતિ હોય. છોકરો જવાનો પાઠ થયો, અમે શું ખગુ બગુ કરાવો વાત કરો છો તે. ચિંતા હોય કે નહીં બાપનો? ચિંતા તો હોય. ના ના તમે તાર હગો તો હવે હું કરાવું જ છું. હા, ગોમમાં છેલ્લો હગો કરાવ. એટલે જ કીધું તાન. અને કોઈ તમારા છોકરાને કોઈ બાકી રાખીશું? બાકી તો તમે કોઈને નહીં રાખ્યા, પણ અમારા છોકરા અમુક બધા લમણોય નહીં કરે ને તા. એની ચિંતા ના કરશો. હા હગો તો હું કરાય. હા. હગું તો હું જ કરાય. બરાબર. છોકરો ભણી રહ્યો ને બની રહ્યો કમ્પ્લીટ. બસ તાને હવે ગોળે જવાનો ટાઈમ થઈ ગયો છે ને. સરસ. એટલે હવે હગું કરાઈ દઉં. એ ટાઈમ નહીં, એ ગોળો થઈ ગયો છે. આમાં 2 વર્ષ પછી હગું નહીં કરે તો કોઈ છોડીએ નહીં. આપણે વાત કરો છો તે એ ચિંતા ના કરશો. હગું તો હું કરાઈ દઉં છું. ભણી રહ્યો ને કમ્પ્લીટ. બસ હવે નોકરી લાગી જાય એટલે એનું હગું પાકું. આમાં ફૂલભાઈ નોકરી તો ના પાડે છે. બરાબર. હા? એનો વિચાર છે કે એ બેહો લાવો. ફૂલ ઇન્ટરેસ્ટ છે બાપા. હા, આમાં ઇન્ટરેસ્ટ છે ને? તબેલા એટલે આટલું બધું ભણ્યો ને તબેલામાં ઇન્ટરેસ્ટ? ભણવાનું કર્યું અને હવે નોકરી કરવાનું કર તો કો કે નોકરી સારી લાગશે તો સારી છોકરી મળશે. બાપા વાત સાચી, પણ મારા બાપાને હું બધી વાત કરી. એ હોને રસ છે પૂછી દો. હો કીધું ભાઈ, કે અમાર- બરોબર છે તું કરીએ. બાપ દીકરોમાં 2 જણ ના હોય તબેલો બનાવીએ ભાઈ. મારું બેટું જબરું કહેવાય. લ્યો અત્યારે લોક ભણીને નોકરી કરે ને આ ભણીને તબેલો કરવાનું કહેવાય. કશો વાંધો નહીં. તમારે તબેલો ગમતો તો તબેલો કરો, પણ જો બેટા
અને નોકરી હારી મળી હોત ને તો સોરી હારી મળો. વાત સાચી અરે ફૂલા તારે ચોક હગું કરાય છે પેલા એટલે પેલા પૂછે કે છોકરું કેટલું ભણ્યું છે, શું ધંધો કરે છે, આ પેલો સવાલ આવે. એટલા માટે કહેતો હતો કે નોકરી કરી હોત તો સારું હતું. વાત સાચી તમારી, પણ નોકરી કરતા ડબલ મળે તો ભાઈ આપણે નોકરી જવાની જરૂર જ છો. હા ભાઈ 7,000 રૂપિયા નોકરી કમાય એના અહીં તો સીધો 20,000 પગાર આવે કે દૂધનો. શું કેવું બાપા? તાન કશો વાંધો નહીં, તમને એ યોગ્ય લાગતું હતું એ રાખો. અને અત્યારે દૂધના 90 રૂપિયાના લીટરના દૂધ છે. હા, એ વાંધો નહીં. જો તમારા લાયક હગું હશે ને મને લાયક તો હું બતાય વાંધો નહીં. અને તમારું નોમ છે એટલે હગું તો થઈ જ જવાનું છે. બરાબર. પણ આ તો હું થોડું નોકરી ધંધો હતો ઝડપી થઈ જાય. હા એ તો ભાઈ બરોબર છે. અને લેવડો મારે પેલા છોકરા છોકરાનું સંબંધ બતાવવા જવાનું છે એટલે પાછું મોડું થાય છે. વાત ભાઈ ધ્યાનમાં રાખજો પાછા. ના 100% હો. હા લેવડો હો. તો બહુ રખવાયો છો તમે. રખવા એટલે મારો ચા પેલો બનાવાય ના દીધી ને હેડ્યા. ચા તો જો ને મારો ટાઈમ નહીં તારે મારે પેલા વાટ જોઈ રહ્યા છે. હારું જો. હો જો ભાઈ તારા જે ધંધો કરવો એ કર પણ એમાંય પોસ પછી મળવા જુઓ. મને એટલી ખબર પર. મળશે બાપા. અને તમે કેમ બાપા એ મને તો કે કરી તારા આવું ધંધો ના કરાય. ના ના એ તો તું કર, તું તાર બેહોનું કર હો. જાય. તમે કમ્પ્લીટ કહો કે એર્યું કર ને એ ફૂલ ભાઈ કેમ એ ના કરે, નોકરી કરે. એ તો કોઈ તું જાય ને પેલી બેહો છે તરકતે ના આવતી બંધી દે હો. હા એમ બેહો પૈ દઉં હું પૈસા વાળા જુઓ. એ હા. આ વાઈ પણ પોળી પણ મારું મોત આવી ગયું. પણ હજુ હું કદી ગોચા ખાધા નહીં અને લગી શેટો પડ્યો નહીં. મારો બેટો પોદન બોદન બધું ચોરી જોઈ છે. એક પોણી નહીં મેળ્યું બોલો. કોઈને પોણી પાવા તો આપવું નહીં. અને મફતના આજજો ગટુબા આજજો થોડું આજનો દાડો આખો દાડો ચેલું હાલવાનું હોય. બપોરના હારા બાર થયા પણ હજુ કોઈ ચોરી આવી નહીં. હું આમ તો કોલેજ જતી 12 વાગે ને બસમાં આવી જતી. પણ મારું બેટું આ શીખર ચેમ લેટ પડીએ છે. બધો નિહાળ્યો એ છૂટી ગયો. ત્યાં ચોરી શીખર ચેલે રહી. લાય તને મને એક કામ કરવા બોમો જા દે. બાપા છો જાઓ. હું તો બોમમાં જતો ને પણ તું ચમ આટલી મોડી પડી. યા બાપા બેનપણી ઘેર જઈતી હું. હું બેનપણી ઘેર જતી. કોઈ લગા જવાબદારી હતા ને કે મારા બાપા ચેટલી ચિંતા કરતા હશે. ભણવા મોકલીએ તો કોલેજથી ઘેર આવવાનું હોય. બેનપણી ઘેર ગયો તો કાલ પકોડી ખાવા ગયો તો એવા બધો બોનસ બતાવવાનો મને. તો બાપા ડ્રેસ પડ્યો તો ને તેમાં ડ્રેસ લેવા જઈતી. આ બત્રીસ લેવા જઈ પણ અમુક આવી ભૂલ ના થાય. કોઈ મને ચેટલી ચિંતા. વાતમાં નહીં નતા કેવા કિસ્સા બન્યું. અને ચોરીનો બાપ શું કહ્યું મને ચિંતા હોય. તને ખબર કેમ નહીં પડતી. તો બાપા એના કરતા ફોન જ લઈ આવો કે ના હોય તો નવો. એટલે ફોન લઈ આવો છે એમ કે કોઈ હું નહીં વાપરતું હોય ફોન અને તને ફોન લઈ આવું. હારે દે બાથીનો મિલે ઘરમાં અને પેલી 4 વાગીને મેળીએ. જુઓ કે વાને નખરો જલ્દી ફટાફટ ચાલીએ બે સમજી હું ગામમાં જઈને હાલ આવું છું. લઈ આવું. જુઓ છોડીને બાપડી અમુક કોલેજ આટલું વર્ષ છે અમુક ના હોય ને તો ચોક હગા બગા વાત કરું એનો એ ઓર પડી જાય કે મારે ચિંતા ઓછી. હગા અલ્યા ઓળખો ના પડી. ઓર ઉનાળામાં આપણે બે લગ્નમાં ભેગા નતા થયા. કટુજી તો આ તો હું થોડું ઉતારમાં હતો ને જુઓ એટલે નજર ના પડી. પેલા મને ઠેઠ ગયા ઉનાળામાં મળ્યા હતા એટલે મગજમાં ના યાદ રહે ને. અરે એવું ના રાખવાનું. મૂર્યો ને હા. ગમે એવો મને હોય એક વાર એની શકલ જોઈ જાઉં ને 7 જન્મ ઊંડી ના ભૂલું. જુઓ તમારી યાદ શક્તિ સારી કહેવાય, મારી થોડી ઓછી. કારણ કે મારા જો ગામમાં 50 જગ્યાએ ઓળખોણ છે. યુ આ ગામમાં પેલા ગામમાં પેલા ગામમાં એટલે મારે બધું કેટલું યાદ રાખવું કયો. ના ના વાત અને સાચી. અત્યારે જો આ પાછું આપણું જુહાભાઈ નો છોકરો નહીં જુઓ પેલું નરિયો ઓ
પરીક્ષો લે આવીને જો આ એવો નહીં ડખા પંચર ચાલતું. એ શું છે એવું છે આ કાક બૈરી બેને કોક ડખા પડ્યા છે, કોક માર જૂર થઈ છે. હમ. તે હવે જઈને પાછો સમાધાન કરું તા ને જો મારા ઓછા ડખલા હોય છે કયો. ના ના કરવું પડે યાર આ તો ઘર છે બાગુ ભેગો છો ને એવું તારું કાકા મારા હગો કરાવવાનો યો. અને આ ડખા પંચો થઈ ઈ જવાનું ખરું. ઓવે. એ હગો કરાવવાનો તમને હવે તમે નહીં જાણતા. મારું બીજું લે હગો કરવાની મારે મને નાખવા દે કદાચ મારે સોરી થઈ જાય યા હું કહેતો છું હા. મારે સોરીને હું કોલેજ પતી જઈ હે ના ના સારું કોલેજ કરાવ્યો સારું અત્યારે ભણા તો સારું. આ છેલ્લું વર્ષ હતું આ મહિને પતી જાય છે કે હું વિચારી છું કે આમ ના હોય ને તો ઢોલ વગડાઈ દઈએ ઉનાળામાં હા તે સારું. સોરીની ઉંમર થાય એટલે ઢોલ વગરાવો તો પર. ઉંમર છે ને યાર ના ના સારું. કાલ વસ્તી વાતો કરી યાર કે ભણાય કરી છોરીનું જોતા જ નહીં બાપ શું યાર વસ્તી કાલ ઓમે કે અને ઓમે કે યાર જો ગટુજી યે. ના ભણાઈએ તોય તકલીફ, ભણાવો તોય તકલીફ. વસ્તી ના પોકાઈ યાર વાત સાચી તમારી. ચાલ. વધો નહીં કંકુત્રી મેલ છો તો અમે આવીશું. વધો નહીં તમે તાર. તમે ચોક વાત કરો કંકુજી મેં કે યાર હા એમ કયો કે જો. હગાની વાત કરો છો એમ કે? હે. હા, હા. ચોક હોય ને સારું હા. આપણે લેવલનું કે આપણે એવું નહીં માગતા કે આ ફાઈ જુઓ લેવલ પ્રમાણે આપણે કાન કે છે ને છોડી કોલેજ કરેલી છે જો ગટુજી ને. હગું તો એક મસ્ત છે. મારી ધોનમાં હગું એક મસ્ત છે. યે. છોકરો સારો છે અને ખાનદાની છે. તો આપણે તો ચાલે છે એવું જો આપણે પૈસે ટકે સુખી છે. વ્યસન તો નહીં ને. વ્યસન ભગત નું વ્યસન નહીં. મને ને કઈ આ વ્યસન ની વાર નફરત છે યાર અને ઈવન યો. એ છોકરાનો બાપો ખરો ને યો એ ગામના વડીલ છે એને કે ગામમાં એનો ઈવન બધું ખોભરી એ લોકો. વાત સાચી હા. એવો જ મળે જુઓ મારે હગું તો સારું છે વધો નહીં. તમે તાર હગાની વાત હવે હું ઈવન નાખી જ દઉં છું. ના પણ આમાં ગટુજી એક લોચા સારું. શિવ આપણે વકન વાત ફાઇનલ કરીએ પણ ચોરી છોકરાને ગમે પછી વાત આગળ હેડો કે વાજી મારી બીજી હા. સાચી વાત છે કાકા એને કશું વાંધો નહીં આપણે કભી જોવા જઈએ એકબીજાને ગમે પછી આગળ વાત કરીશું તે વધો ને ગટુજી હું તમને હજી ફોન કરું પણ મારે ફોન નહીં યાર લ્યો પાછો તમારો તો ફોન નહીં. બાજુ પેલા કારુજી નહીં તમારા જો ઈવાને ફોન કરે બરોબર. કશું વાંધો નહીં સમાચાર મોકલાજો વિચાર છે હું લે આવો છે ફોન તકલીફ પડે યાર હગાવાલો કે ઓનું આમ હતું ને તેમ જ સમાચાર કે પૂછવાના આટલું કમાવત એક ફોન નહીં લાવતા તમે લાવી દો. વિચાર્યું હા તાર્યા જન્મો રાખજો પાછા હાર્યું નહીં કારુજીને તમારા આમ રાખતો છે ને. હવે મારશું હું આપણી જીવવાનું છોડું અને બગાડીનું કરવાનું આરડો આયા વચ્ચે જ રાખવાની બધો જોઈ હજી ફોન કરું. હા ખટકો રાખ. હા બાપા કારુજી એક મિનિટ. હા જર ભીખા થોડું 2 મિનિટ. ગણજે હો ગણજે ભૂલ ના થાય. ના થાય ભૂલો. ઓથી ઓમ લે ઓમ ઓમ એ લાઈ જાય બાપ. ચલો પહોંચ્યું ચલો હોતો છે હા ભાઈ આટલા ઊંધી હા ટોટલ 3 ને 300 ને 2 8 થોભલા જોશી ભાઈ. પણ બાપા હા 8 થોભલા તો 3 બેહો જ આવશે આપણી હા તાન તમે કેવું વિચાર્યું છે આ પેલી જગ્યા પડી રહી કે આપણી જ છે કે કોની છે? 50 ફૂટ આમ લોબુ કરી દે કોઈ ચિંતા નહીં હા ભાઈ. હા એમ કહું છું બાપા. હા વાત સાચી તમારી. એ સાઈડ દા બેહવામાં જાય ભાઈ. હા દા બેહવામાં જાય. તૈન તો સમ બીજી હાથલા બાર રહ હા પેલ સાઈડ કરી આવો તમે. પછી વાંધો નહીં પુરાના કાલેર હોય મોડીએ હા અને તબેલો પેલ બાદ પણ બનાવી. બાપા હા ઈકણ ટ્રેક્ટર ના માટી નાખવા પડશે ખાસો 10-15 હા, એ વાત સાચી ભાઈ ને પાણી ભરાઈ જશે હો. ચોમામ તકલીફ પર આપણે કશું વાંધો નહીં. એવા દોરિયાના હોય તો હું જોઉં બાપા પેલ સાઈડ કેવું છે. હલો હલો બોલો ભાઈ ફુલાજી. મજામ. આનંદ મંગલ ને કુશલ મંગલ. હા ચા બા પીધી. સા પીન તો ખાઈને તો તબેલા હોય બેહોનું પેલું હરખું કરીએ છીએ છોકરો ને બે જણા. તબેલાનું કામ લીધું છે એમ ને. ઓવા ભાઈ. ના ના બરોબર સારું કર્યું હા હું કહેતો તો ખબર હે? બોલો ને તે. આપણે પેલી હગાની વાત નથી કરી તમે. હા હો ભાઈ અમારા
કિસાનિયાને કરી દી વાત હા એટલે એના લાયક એક હગું છે હા વાહ તે સારું હોય અને મોડા સારા હોય તો ભાઈ અમે ફાઇનલ કરવાની વાતો કરીએ હગ આમ તો જો ને જોયા જેવું છે નહીં તો વ્યવસ્થિત માણસ છે જે હગો ખરા ને એ તમાર જેવું જ છે એ કણે હગું બરોબર આમ એ જો હા, ભાઈ જો મારા એવું હગું જુઓ કાલ શેરી હું મારા પોસ ભાઈઓને લઈ જઈને બેહારું અને સા પાણી કરાવે એટલે ભાઈ આપણને તો બીજી કોઈ આપણે માગતા નહીં ભાઈ વંજોરી બરાબર ના ના કોઈ જોયા જેવું છે જ નહીં બધું કમ્પ્લીટ જ છે અને ક્યાં જવું છે તે જવામ તો જો ને હોજી જ કીધું છે હા હેડો પછી આવીએ હો એટલે તમે તૈયાર રહેજો હું આવું હોજી એટલે આપણે ને કરીએ બરોબર કશો વાંધો નહીં હો હા એ આવો એ બાપા હેડો કઈ હું કરો તું તો હેડો આમ કરો અલ્યા બાપા. ભાઈ ઉભો રહો ના લગાડવામાં ધરપત રાખ નકમ બે કોણ બુરીઓ ની આલે તો અમે લાલ થઈ જઈશી બાપા ધરપત ના રખાય આર્યું અમે જા અમે ઘેર જઈને નાવાન કર ઈ છોડી જોવા જવાનું છે તારે હા? ઓવા છોડી જો જાનું ઓવા છોડી જવા કે ના આવ્યો પપ્પા અમારે વહેલા જ ના આવ્યો છું એવું હોય ને તાનું લાગતું જ નહીં લ્યા હું લાગતો નહીં આટલો બધો લુગડો નવો લાગે તો એ લાગતો નહીં તમને અરે લઈ ના. આલો ના બે જોડી બીજો ઘેર હે ને જવાન કરીએ લે ફૂલાજીને વાત કરી તે વળી ઠેકોનું પડી ગયું આજુ તો બપોરે જ વાત કરી હે ભૂરી આવ એ ભૂરી હા બાપા લે આજે બાને કરે ફટાફટ શું છે લે મહેમાન આવું તે ખાટલા બદલા પેલી બાદ જાળી દે અને તૈયાર થઈ જા એના મહેમાન તને જોવા આવું છું આ ફૂલરાજીને વાત કરી છે ને હમણાં તે વળી મેળ પડી ગયો તે અત્યારે જ આવીએ અમે તો મારે હાલ હગાઈ નહીં કરવી ચમ હજુ તો બાપા મારે ભણવાનું અને અત્યારથી નાની ઉંમરમાં હગાઈ કરાવી દેવો તમે તે ભણવાની ચો ના પાડી આ જો આપણે આ કરીને મેક્યું હોય ને તો સારું અમે મને ખબર પડી જાય હું તમને ભારે પડું હવે ના ભારી નહીં પડતી સોરી પણ આર્યું અત્યારે જોયા વસ્તી ઓમી વાતો કરે કે જવાન સોરી થઈ અને હજુ કોઈ પહેરાવતા નહીં ને બધી વાતો જ કરી ખબર ને સમજ ચમ નહીં પડી બાપા નહીં કરવી મારે હાલ જો આ બધું ત્યારે જે ભણવું હોય ભણવાનું પણ હગઈ કરીને આવું જ કાંઈ જોવા જ આવું છે કે ના ગમે ના પાડી દેવાની થોડું કોઈ જોડે કરવાનું હોય સારું બાપા હેડો તો પછી તું આવે ને ચા પાણીની વ્યવસ્થા કરી દેજે શું કીધું મને ખાટલું બાટલું હરખો કરી જાય બીજો લાગ આવો મહેમાન તમે તો ખકા આરા જબડા નીકળ્યા આયા મહેમાન આવો હો મજા હો મજા આનંદ મંગલ બેહો હો છોડી આવ હા બાપા પાણી રાખ સુખ શાંતિ બધું હવે આપણે સુખ શાંતિ ધંધા પાણી ચંદા પાણી ના હેતી વાળી કરી જઈએ શું આવ્યું ગવાર વાયો હોય ચાલ હું તો વરસાદે સારો આ આવ્યો મહેમાન વરસાદે આવ્યો ને માવઠો પડ્યો ને એવું બધું અમાર તો આખા થરખાઈ આવી જ નહીં વાપવા એવું અમાર તો શું કહેવાય પાણી બધું ભરાઈ જાય ને એવું એટલે વાપવાનું કોઈ શાર જ નહીં ના મારું રેતા જમીન હે ને તે સારું થાય શાંતિ શકે બીજી શાંતિ એકદમ હા શાંતિ જોવો જીવનમાં હું વાત કરી હતી ને મને યો આ છોકરો આયા ની વાના બાપ બરાબર બરાબર બેસો ના ના આવો તો. આ બધે મેં મોટે કેવું છે કયો આપણે લેર પોણી મજા હા એ જુઓ ચાલ. બીજું કોઈ જીવનમાં ના જુઓ થવું હા આપણે શિવ હોમી જો મહેમાન મને કુલડીમાં ગોળ ભાગવો ગમો નહીં એ જો અને હું આખા અમારા ઇલાકામાં કે આખા અમારા ગામમાં પૂછો ને કે પોપટલાલ જેવી હસ્તી છે બરાબર મહેમાન Yeah. આપણે કોઈ દાડે કોઈને શેરી કહેવાનું નહીં જે હોય મોઢા પર તરક ને ભરક મારે બોલવા જુઓ મહેમાન દિવાળી. એવું જો હા ચોખ્ખું કામકાજ દીવા જ્યું મારા ભા બળદે ભા એ વનો આવો નિયમ અને મારો આવો નિયમ તરક ને ભરક કે આવો જ મોણે જો યાર મોઢા ઉપર કે ને એ જ મોણે હાચો હા. પાછળ શું કહેવાનું જે હોય કઈ દેવાનું હોય અરે આખા કુટુંબમાં મને શોખ હગું જોવા જાવ ને તો મને ઉઠાવી પેલા યે કે ભાઈ પોપટલાલ ને લઈ લ્યો
બરાબર નોમો ને ગોમો યાદ અને જો મહેમાન યે મારે કોઈ પૈસા ટકા ખૂટ નહીં. જમીન છે 10 વીઘા, 10 આ ઘરનો બોર છે બરાબર. બીજું હું જોવા જાય અમારી સોરી અમારી સોરી. હા હું તો ચોખ્ખું કહું ભાઈ, યે મારે તો કહેવા જુઓ. અને હું જેવું તેવું હગું ના બતાવું પણ ફૂલોજી હોય એટલે કોઈ જેવું તેવું ના હા બતાવે. આપણે હગું વાત ફાઇનલ વાત. બતાવીએ. કાલ ઉઠીને ડખાતા ને મારો હોભરવાનું થાય એના કરતા પહેલા વ્યવસ્થિત બતાવું હારું. હા હા આપણે ચોક મારવાનું છોડીને છોકરાને ગમે એટલે ચીવું. ભણવામાં કોઈ મને કચાશ રાખી નહીં, ભણવામાં ભણ્યો. ના ના છોકરો જ વ્યવસ્થિત લાગે. હા. બરાબર. છોકરું છે યે. તમે તાર જોઈ લ્યો. હો સવાલ પૂછવા એને પૂછી લ્યો. હા ના ના એને કોઈ તકલીફ હોય તો હમણાં હાલ બે કોણ બુડીઓની મેને હરખો કરી નાખવા. ના ના આવો નિયમ એવો છે એમ. કંટ્રોલમાં રાખવા પડી છોકરા યાર. હોવા? આ જાય તો કમા ટોકા બોકા ભાજી જાય બહાર જાય તો હા, એવો નિયમ મારો. રાખશે. કડક કડક નિયમ. એવું લાગે તો ઉભો રાખીને ફેરવીને જોઈ લ્યો. કાલ ઉઠીને ડખા ના થાય યાર. હા બીજી વાત કે હગું ફાઇનલ થાય આપણો યો. એટલે અમારા કુટુંબના ભાઈઓ બરાબર એ બધા આવી અને તમારા કુટુંબના ભાઈઓ આવી હોમાં હમી મેર મિલન થાય થાય. એટલે આપણે આગળ વાત થાય અને સોરી સુકાન ગમવું જુઓ. જુઓ ભાઈ. એ તો લાખ રૂપિયાની વાત છે. હા ભાઈ. જુઓ. હા હા ઉભા રહો તમે. મહેમાનને બે ત્રણ પ્રશ્નો હા પૂછી લો. પૂછી લે. શું કેવું? હા પૂછી લે. જાન. આવો પૂછી લેવાનું. જો મહેમાન હા કેટલું ભણ્યા? કોલેજ પતી જઈ કોલેજ બરોબર છે. કોલેજ પછી પતિ જતો. અમુક તે નોકરી બોકરી નું વિચારે? નોકરી તો નહીં પણ બહુ મોટું વિચારીશું મારા બાપા પૂછો મોટો વિચાર છે એવો. જો મહેમાન અહીંયા અમારા છોકરાને એવું કેવું છે કે મારે નોકરી કરવી નહીં. સારે નોકરી જ કરવી પડી ગઈ યાર ભણ્યા હોય તો. અરે મહેમાન એનું એમાં કેવું છે કે હાથ ગુલામી કરવી એનાથી પોતાનો ધંધો કરવો. ઈ હા? વાત સાચી. અને ધંધો કોઈ જેવો તેવો નહીં. Yeah. કાન મહેમાન બિઝનેસ કરવાનું બિઝનેસ એટલે તબેલો બનાવો છે. હા ના હારું તબેલા મેં કમવાનું. તબેલામાં અત્યારે છે ને બહુ આવક છે. અત્યારે દૂધ કેટલા આસમાને ભાવ પહોંચ્યા ભાઈ. અને આ મહેમાન Yeah. અત્યારે કયો કે પનીર કયો કે ઘી કયો બધું. કે દહીં કયો હા ભાવ 100 પહોંચ્યા એમ. અહીં રહીને મારે બે શું હોય એમ તો. અને એવું ઘરનું કહેવાય કે ના ના પોતાનો ધંધો કહેવાય. હું તો કહું ને હા. કે નોકરી કરતે પોતાનો ધંધો સારો. હા. બે પૈસા એમાં કમો તમે. એકદમ આવડે જ જોવો યાર. છોકરાને આવડે એટલો એક નંબર હો. એવું ના લાગે જ છે યાર એવો. બીજી વાત જવા દે હો. હે, અને મારે સોરી ના હોય તો બોલાવો એટલે છોકરો ને સોરી બે જણો ના હોય તો કશું વાંધો આગળ પાછળ બે જણો બેહીને વાત કરી લો. એટલે હું વાત ફાઈન. ફાઇનલ થઈ જાય. હા. આપણે તારું છે આપણે આગળ કઈ ના આવ્યું હા આપણે. એકદમ. એ હું બોલા છોડી આવ છોડી છોડી ભૂરી આવ. હા, બાપા. વાત કરી લો બે છોકરો જો ભાઈ મહેમાન હા. જો પેલી મગજની વાત કરી લો તમારે. બે જણ ગમે એટલે શું કેવું મહેમાન? આપણે તારું કરી ગયો. આપણે તો બધી વાત થઈ ગયેલી છે. દેખાવ જોરદાર છે હો પેલે ઈ સ દેખાવ તો મારો. બાલ બાલ જોરદાર છે તે સ્ટાન્ડર્ડ કંપનીનું શેમ્પુ વાપરું એટલે હોય જ તે કે બાલ. કોને જોરદાર છે ખાવા પીવા ખૂટ નહીં હો એ મારા બાપા કદી એવું રાખતા જ નહીં ખાવા પીવામાં તો. ના તે વેકવાની સારી હે હા શું? વેકવાની શકો અરે ગાય એટલે તમને મારામાં ઇન્ટરેસ્ટ નતો એમ? આટલી ઘડી વાત કો નથી કરતા હતા તમે? હા બોલો બોલો શું કહેતો કેમ હા બોલો તમે શું કહેશો તમે આટલી ઘડી વાત કો નથી કરતા હતા એમ કહું. એ તો આ ગાય જોતો તો ગાય શું કરો તમે હવે? કોલેજ પતી જઈ હે કોલેજ પતી જઈ તો હવે કોઈ નોકરીનું તો વિચારશો કે નહીં વિચારો? ના ના મોટો વિચાર છે મારો એટલે મોટા મોટો વિચાર એટલે હું દાઢી શોપ ખોલવાની હું ના ના ગોડી શોપ ખુલાતી છે તો તબેલાનો વિચાર છે
એટલે હે ને ત્રણ ફાયદા થાય એમાં. ખાતર વેચીએ તોય પૈસા આવે, બરોબર દૂધના પૈસા આવે, જીમાં જાય તોય પૈસા આવે. તે હું તમને ગમું છું. હું વિચારીને પછી બાપાને કહીશ ને એટલે તમને કહી દેશે. હા કહેતી જા કે એ કે ના હા ખાસો પાડે તમે તો. ચાલે આજો રાખ્યો. હા આરામ ઘેર હવું હોય. હે રમીભાઈ હા બાપા યે આ બાજુ ઉપ્યો હા યો ભરાઈ ગયું. ના છોકરું નહીં ગમતું મને. હું નહીં ગમતો છોડું આવું ચાલ નહીં ગમતો તબેલાનું કામ કરો ઢોરોનું. અલી તબેલાનું જ કોમ ખોટું ગાળું પછી એ તો તાર કોમ ના કરવું હોય. પણ બાપા ઢોરમાં રહી ઢોર જેવો થઈ જાય ને મને ઢોર જેવી કરી કાઢો. મને નહીં ગમતું. પૈસો એમને ના આવે તો જોર જેવું થવું પડે ને તારે જો પૈસા આવું કઈ મફત આવું. માથામાં સોણ ચીકવું મેકાતું આપણે ના ચાલે બાપા. અને બાપા તમે મને આટલી ભણાઈ બરોબર તો કા પૈસા ખોટા પેલા હું નોકરી કરે. એ ભણેલો હોય કોઈ એવું વિચારે કે હું આટલું ભણ્યો ને હું આવું નહીં કરું. તારે કશું નહીં હું હગાને હા પાડ દઉં હું કહું એ બરોબર જ હોય બરોબર. ઘરમાં જતી જા એટલું હોય ભણાઈ એટલે વળી ગમ્યું ને ભાઈ? કમ્પ્લીટ બાપા ગમ્યું. કોઈ લોસાદ નહીં ના ગમ્યો પેલી બાજુ. આ બધું ગમન શું છે મેમોને કયો? ફાઇનલ હા આ મોને હું તો આયો યે અને સોરી જોઈ અને મને ખબર પડી મને ને હેડવાણી સાલ ઉપર ખબર પડી જાય કે મોણસ એટલામ છો. હા એટલે આપણે ફાઇનલ. ના ના વાંધો આપણે ફાઇનલ જ ને હાગું આવું તો યાર કોઈ ના મળે ના મળો ના ચાલ. મળો. અને હું જેવું તેવું હગું ના બતાવું. યે. કોઈ તમારા વ્યવહારમાં વ્યવહાર તો આપણે જે ચાલુ હીએ હા એ તો પછી કરીશું. લે બેહાડા જવું છે હા, હવે રજા લઈએ. હવે રજા લઈએ. હા ચાલ અમારે પેલું તબેલાનું કામ ચાલુ છે એટલે અમે મોડું થાય ખોટું. આયોજન મોટું હા, એટલે જ ને. હવે ચિંતા ના કરશો. થોડી છોકરાને ગમી ગયું છે તો હગું ઉપર ફાઇનલ થઈ ગયું છે. હા આપણે જો અમુક કરો કંકુના હા. તો એ તો હું હજી કારુજીને ફોન કરું. હાલ હાલ હો? યા યાર બલિયાડી હશે જો તમતા હા, મન્યાળો હોય ને હાલો, યાર. હાલો. હાલો